નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લીંબડી ઘટકના આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ ધસી જઈ બીએલઓની કામગીરી સોંપવામાં ન આવે તેવી માંગ સાથે લીંબડી પ્રાંત અધિકારી તથા લીંબડી મામલતદારને લેખિતમાં કરવામાં આવી રજૂઆત। લીંબડી ઘટકના 8 જેટલી આંગણવાડીની કાર્યકરો બહેનોએ લીંબડી પ્રાંત અધિકારી તથા લીંબડી મામલતદારને લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે અમો આઈસીડીએસ ભારત સરકારની ફ્લેગશિપ યોજના પૈકી એક મહત્વની યોજનામાં કાર્યરત છીએ। આ યોજનામાં 7 વર્ષથી નાના બાળકોને 3 થી 6 વર્ષના બાળકો તથા ધાત્રી, સગર્ભા તથા કિશોરીઓને આરોગ્ય પોષણની દેખરેખ તેમજ સીએમ કાર્યક્રમ 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ વગેરે કામનું ભારણ હોય છે। હાલમાં અમોને બીએલઓની કામગીરી સોંપાઈ છે તે અમે કરી શકીએ તેમ નથી। અમારી ઘણી બહેનોનું ભણતર 7 સુધીનું જ હોવાથી આ કામમાં અમને ઘણી બધી મુશ્કેલી થાય છે। આંગણવાડી ઉપરાંત આરોગ્યનું કામ કરીએ છીએ, હંગામી હોવા છતાં બીએલઓની કામથી ભારણ વધે છે। આમ કામના ભારણથી નિયમિત રિપોર્ટમાં પણ ક્યારેક મુશ્કેલી ઊભી થાય છે। એક તરફ કાયમી કરવા સામે ઓરમાયું વર્તન કરાય છે, બીજી તરફ કામગીરી વધતી જાય છે તેવું આંગણવાડી બહેનોએ મૌખિક રજૂઆત કરી હતી। રિપોર્ટર વલ્લભભાઈ રાઠોડ, લીંબડી।